જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના જે ફોર્મ ભરવાના શરૂ થયેલા છે તેને લઈને એક નવી નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે, જેમાં જે લોકોને ડોક્યુમેન્ટ્સના કારણે રિજેક્ટ થયા છે ફોર્મ, તેમના માટે ખાસ એક ફરીથી મોકો આવી ગયો છે તેમની એપ્લિકેશનને અપ્રૂવ કરાવવાનો। હાલમાં જ આરટીઈના વેબસાઇટ ઉપર એક નવી નોટિફિકેશન આવી ગઈ છે, જેમાં જણાવ્યું છે કે ઓનલાઈન ફોર્મ ભરવામાં તમારે 14 દિવસ આપવામાં આવે છે, જેમાં 4 થી 17 તારીખ સુધી તમે ભરી શકો છો। જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂરી 4 થી 18 તારીખની વચ્ચે થશે। જે રિજેક્ટ કે અપ્રૂવ થયું છે તેની ચકાસણી તમને મેસેજ આવશે। હવે ઘણા લોકોને આ એપ્લિકેશન ફોર્મ છે તે રિજેક્ટ થયા છે, ઘણા લોકોને કોઈ ડોક્યુમેન્ટ્સના કારણે રિજેક્ટ થયા હોય તો તેમના માટે ફરીથી તેમની અરજીને અપ્રૂવલ કરવાનો એક મોકો આવી ગયો છે। 23 તારીખથી લઈને 25 તારીખ એટલે કે 23, 24 અને 25 તારીખ આ 3 દિવસમાં તમે તમારી જે એપ્લિકેશન છે તેને લોગિન કરીને ફરીથી તમારા ડોક્યુમેન્ટ્સ નવેસરથી તમે અપલોડ કરીને તમારી અરજી અહીંયા અપ્રૂવલ કરાવી શકો છો। આ 3 દિવસ ખૂબ જ મહત્ત્વના છે। આ 3 દિવસની અંદર તમારી રિજેક્ટ થયેલી જે અરજી છે તેને તમે ફરીથી અહીંયા અપ્રૂવલમાં તમે મંજૂરી અપાવી શકો છો અને તમારા બાળકનું એડમિશન કરાવી શકો છો। એટલે જે પણ લોકોને આ રીતની રિજેક્ટ થઈ છે એપ્લિકેશન, તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને જ્યાં તમે ફરીથી અપલોડ કરશો ડોક્યુમેન્ટ્સ તેની ચકાસણી ફરીથી 23 થી 26 તારીખની વચ્ચે થશે અને પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડની જાહેરાત 29/4/2026ના રોજ કરવામાં આવશે। એટલે કે જે શાળાની ફાળવણી છે એ 29/4/2026ના રોજ કરવામાં આવશે। એટલે જે પણ લોકોની અરજી રિજેક્ટ થઈ છે તેમને 23, 24 ને 25 આ 3 દિવસમાં ફરીથી તમે તમારી અરજીમાં સુધારા વધારા કરી શકો છો, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો અને તમારી અરજી મંજૂર કરાવીને તમારા બાળકનું આરટીઈમાં એડમિશન મેળવી શકો છો। તો ખાસ કરીને ભૂલશો નહીં 23, 24 અને 25 તારીખ। અને જે લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો। વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારીને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। અને આરટીઈને લગતા હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો।